કલર ડાર્ક છે કે લાઈટ છે? લાઈટ છે. લાઈટ છે. તો આપણે આજનો કાર્યક્રમ ચાલુ કરશો ભાઈ. આજનો આપણે બીજી સાઈડ પર આવ્યા છે. બીજી કઈ સાઈડ પર ફર્સ્ટ ક્લાસ. પેલા ડટ્ટો કયેલા પકડવાનો? ડટ્ટો જ નહીં પકડવાનો. મધ્યમ હે છે ને? થોડું લોકેશન આમ બતાવે. આપણું ઘરનું આ ઘર છે. કામ ચાલુ છે આપણા ઘરમાં. કેટલું બનાવવાનું દીવા? 2 લીટર બનાવી. અહીંયા લે 2 લીટર હમણાં બનાવી. પહેલે આખો બધો મિક્સ કરી લે, એક સરખો કલર. પછી લીટર જેવો કાઢ લે, લીટર 1.5 કે લીટર પાણી નાખીને થોડું કલાઈ નાખ પહેલે. આ કયો કોફી જેવો દેખાય હે ને? લઈ લે છે કેટલું નાખું પાણી? નાખ ને 500 ગ્રામ નાખ. 500 ને? બસ. બરાબર. પછી એ ખરકો કરીને બંધ કરી દો. હવે બંધ કરી દો ને. હવે વચ્ચે પેલું ઊભું રાખી દે ને. ભાઈ કલર ચેન્જ થઈ ગયો હોય. પેલા ડાર્ક હતો લાઈટ થઈ ગયો. ડોલ નીચે લઈ લે. ડોલ નીચે લે. પલંગ સાફ કરો વર્ષો પાછો. एक दीवार है भाई रस्टिक वाली है, एक ये और ये भाई ये बाकी है अभी सिंगल. ये रूम में भी चालू भाई मस्त देख रहा. सोफा वोफा जेना भी सोफा जो है भाई कमेंट में लग जाओ भाई, एकदम सस्ता में आपवाना है बराबर है. आ सोफा जो है एकदम मस्त फर्स्ट क्लास है. जी का કેટલામાં આપવાના? ₹1 લાખ. 1 લાખ में આપવાના છે ભાઈ, एकदम जोरदार. શું કરે છે તું? ટચિંગ કરું છું. સેટિંગ કરે છે. શું કહેવા માંગે? દિવાળી આવે છે તો કાના ભરવાના છે. કાના ભરવાના છે. હા દિવાળી આવે તો કંઈ કહેવા માંગે બધાને? દિવાળીનું કંઈ? દિવાળી તો આવીને જતી રહેશે. હા, અને આપણે કામ કરતા જ રહેવાનું. આપણે દેવાના. આ સોફા આપવાના ભાઈ, જેને જોઈએ ને એને મને કોમેન્ટ में લખજો ભાઈ. एकदम સસ્તામાં આપવાના, एकदम મસ્ત છે ભાઈ. દેખ ભાઈ બરાબર. દિવાળીમાં સામાન બધું નીકળવાનું છે બધા. અમારે જોઈએ તો કોન્ટેક્ટ કરજો, મળીએ. તો हेलो गाइस, चाय पी लो चाय. हेलो गाइस, चाय आई चाय. क्या जी का આજે બર્થડે છે મને પૂરાવાની. એવું બંને નહીં બેનને એવું નહીં. ભાઈ જય વીરુભાઈ કઈ ગયા દેખા ને? આ રહ્યા ભાઈ. આ જોડવા આ ભાઈ, હા એકદમ ફર્સ્ટ ક્લાસ. આજે પીવી છે. ચા પીએ તો આવી જાઓ. આના છે ભાઈ મંદિર. આ મંદિરનો દરવાજો એકદમ મસ્ત અહીંયા બનવાનું છે, કલર વાળું મસ્ત.
આજે જીગાન છોકરાનો બર્થડે એટલે જીગો આજે પાર્ટી આપવાનો ભાઈ. હા ભાઈ, હા આપવાની કે નહીં આપવાની? કાઠિયાવાડીમાં જવાનું છે. કાઠિયાવાડીમાં જવાનું. જેને આવું એને આવી જવા. કેટલા જાતનું ભોજન છે? હા, હા ભોજન કેટલા જાતનું રાખ્યું? કાઠિયાવાડીમાં જેટલું આવે એટલું. અચ્છા, પૂરી થાળી આવશે. હા ફૂલ થાળી. ફૂલ થાળી. કેટલા પૈસાની? હવે તમે ખાવાની મતલબ રાખો ને, પૈસા પૈસા ના પૂછો. હા ભાઈ, પૈસા ના પૂછતા કોઈ. ગિફ્ટ લઈને આવજો પણ. હા ભાઈ, ગિફ્ટ આપો છો. હા, છોકરાઓ માટે ગિફ્ટ લઈને આવજો ભાઈ, બર્થડે ગિફ્ટ. બબ્બે. હા, બંને છોકરાઓની ગિફ્ટ લઈને આવજો. તે દેખા ભાઈ, દેશી વાળું મારવામાં બહુ હાર્ડ है भाई, एकदम સુકાઈ જાય રોયલ કલર. હા હા एकदम फिनिशिंग. એક દિવસ માટે કેટલા માઇક જોઈએ? નવ જણ જોઈએ. કઈ જગ્યા પર? હા આ કઈ જગ્યા પર આવ્યું? કયો પાર્ટી પર? હા 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 એની પાછળ પેલું આપણે અમરદીપ ફોર્મ છે ત્યાં પર એ રોડ પર. હા હા બરાબર. શ્રીજી પાર્ટીનો તો જોયો મેં. એની પાછળ તો આપણે પેલો વચ્ચે પેલું હમણાં ગયા વર્ષ આવી ગયેલો ને. હા 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 નવરાત્રમાં પ્રોગ્રામ કર્યો હતો ને. વાંધો નહીં. 3000 રૂપિયા. હા ચોમાઈ. હા બે સ્પીકર આવશે, માઇક્રોફોન આવશે. મોટા મોટા જ આવશે ને. હા આવી જશે ને. ના 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 એ તો બહુ થઈ ગયા, બહુ જ આવે. હા ચાર દિવસો પછી તમારે બીજા 1500 રૂપિયા વધી જાય. હા અવાજ તમારી ઇનફ થઈ જાય. હા ઇનફ છે. હું રહીશ ને 1500 રૂપિયા કહેવાની થાય. હા હા ના ચાર નહીં, બે સ્પીકર આવશે. નવરાત્રીનું ડીજે સેટ નથી આપણી પાસે. હા 4 સ્પીકર છે મારી પાસે. હા એવું ના, હું તમને કનેક્ટ કરીને આપી દઉં મોબાઈલની. એ તમારે વગાડી દેવાનું. જેના પર તમે મોબાઈલથી વગાડો કે લેપટોપ પરથી વગાડો. હા હું સ્પીકર મૂકી જઈશ ને લઈ જઈશ. હા 9 દિવસ રહીશ ને. હા જો વાળી વાત 3000 રૂપિયા તો જો 9 દિવસના, અને પેલા 7000 રૂપિયા દિવસ. 7000 ટોટલ જોવાનું 10,000 જેવું થાય. હા ભાઈ મોડી જ આવશે, ટેન્શન ના લેજો. 150 + 150 એક સ્પીકર 300 થાય.
હા 200 હા 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 બરાબર ના 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 કિંગસ્ટન અને એમ્પ્લીફાયર અને ના નવચંડીનું અલગ તમે કીધા તો ખરા નવચંડીના 3000 અલગ થશે પણ હું ત્યાં આગળ હયાતમાં રહીશ ને ઓપરેટિંગમાં માઇક્રોફોન મિક્સર બધું લઈને આવીશ ને હા હા બરાબર હા કે 500 વોલ્ટનું મશીન આવશે હા 500 વોલ્ટનું મશીન આવશે હા બી આવશે આનાથી ઓછું નહીં થાય છેલ્લા છેલ્લો લાસ્ટ એક કરી દીધો તમારી બરાબર એ જો એમને તમને કોન્ટેક્ટ આવ્યો એવું સમજો કે જરૂરત જ નહીં પડે એ રીતનો તમને ભાવ હા એ રીતનો ભાવ કીધી તમે આ તો તમે જોઈ લો તમે તમારે આનાથી ઓછું મળતું હોય તો ત્યાંથી લઈ લેજો જોઈ લો તમે ત્યાં આગળ જોઈ લો ચલો ભાઈ નાસ્તો લેવા ચમ કે અમારા ઘરમાં તો ગેસ પતી ગયો ભાઈ નાસ્તો લેવો ચાલ લીગા હા જીએ નાસ્તો લઈ લો तेरे वतन मेरी जान ये वतन चलो भाई नाश्तो लेवा आए छे भाई भजिया દાળના ગોટા હાના ભજીયા કાકા દાળના તો શું ભાવ હે 20 ના 100 ગ્રામ 30 ના તો મને હાલ દો 30 ના 100 ગ્રામ અરે ના ના લઈ જા પાટી ભજીયા મજા આવે ને હા જુઓ ભાઈ શિવસોડ આ છે અમારા કારીગર શું કેવું છે તમારું આપણે ફેમસ છે ને પછી અહીંયા એકદમ ખબર પડે ભાઈ બરોડામાં આવો ને તો આપણા એરિયો બતાવી દેજો સામે આવી જજો ભાઈ હા ભાઈ બરોડામાં કોઈ કામ કરવા આવ્યો ત્યાં આગળ પહોંચી જજો નજીકમાં હોય તો એકદમ ફર્સ્ટ ક્લાસ દાળના ભજીયા એકદમ ચોખ્ખો હા ભાઈ હા એકદમ પિયર ભાઈ હા એકદમ છે પણ વસ્તુ ચોખ્ખું બરાબર મોંઘું છે પણ વસ્તુ ચોખ્ખું અને તમે હાના માટે બનાવવા સમોસા ભાઈ સમોસા બી મળશે અહીંયા સેવસર સમોસા ભજીયા બરાબર હા આ જુઓ અમારું લોકેશન અહીંયા એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ બરાબર ને એક વાર ખાएंगे बार बार खाएंगे ભાઈ બરાબર શું કહેશો પાર્ટી તમે નહીં ફેમસ નહીં થવું સારું વાંધો નહીં ફેમસ થઈ જવાનું ભાઈ દુનિયામાં આ એક જ વાર જિંદગી મળે સાચી વાત બરાબર ફરી આ મોકો કારે મળશે જોવાનો આપણને બરાબર ને ભાઈ એક જ વાર મળે ને જિંદગી તો આ જિંદગીમાં આપણે બધું જોઈ લેવાનું ને બરાબર પૈસા ખર્ચી જ નાખવાના ભાઈ બચવાની કોશિશ નહીં કરવાની જીવનનો કોઈ ભરોસો નહીં ભાઈ બરાબર છે ભાઈ આપણા જીવનનો કોઈ ભરોસો ખરી હા ભાઈ આજે આયા ને કાલે જતા રહીએ ભાઈ એવું
तो આપણે ભાઈ ભજીયા લઈ લેશું 100 ગ્રામ ભાઈ 30 રૂપિયા છે ભાઈ 100 ગ્રામના એકદમ મસ્ત પિયર ભાઈ એ ફેમસ છે અહીંયા દાળના ભજીયા ભાઈ ખલાસ થઈ જાય પૂરા ભાઈ આપણે કઢી નાખી દઈએ ભાઈ કઢી તમારા ફોટા લેવાના બોલો વડીલ बोलता हूँ विमल सिगरेट पियो मत हाँ। जिंदगी कम हो जाएगी એ છે ભાઈ એની દુકાન બરાબર તમે કંઈક કહેશો તમારા અંદાજમાં ज्यादा नहीं बोलिए દાદા નહીં બોલી શકતા हाँ તો ભાઈ જિંદગી આપણી જાય છે ખબર છે આપણને કારે રાત જાય છે કારે દાડો ઉગે છે કારે દાડો પાતે છે ખબર છે આપણને 300 કમાઈ હવે 400 વાપરી નાખે છે છોકરાઓ હા ભાઈ એવું છે ભાઈ અને આજની પેઢી ભાઈ એને કઈ જાય છે ખબર નહીં મારા દરજી અંકલ કેવું છે મજામાં કમ્પ્લેટ ચાલે તમારે કાકા કમ્પ્લેટ ચાલે તમારે કે ડીમ થઈ ગયું ભાઈ શું કરવું પડે ભાઈ જિંદગી માટે મહેનત તો કરવી જ પડશે શું કેવું છે एक बार खाओगे बार बार खाओगे एक बार खाओगे बार बार खाओगे भाई अरे सेव भी एक बार खाओगे बार बार खाओगे हाँ सही है और ये बना रहे समोसा देखो भाई एकदम चोखू है भाई हाँ एकदम ताज़ा समोसा भाई हाँ ચલો ભાઈ પાછા આવી ગયા આપણે નાસ્તો લઈને ભાઈ નાસ્તો તો મને બતાવો ગરમા ગરમ ભજીયા ગરમા ગરમ એ છે ભાઈ દાળના ભજીયા 30ના 100 ગ્રામ 2 કિલો ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ છે ને મસ્ત ફેમસ છે ભાઈ દાળના ભજીયા અહીંયા તો આજે हम खाएंगे भाई દાળના ભજીયા અમારા ઘરમાં ગેસ પતી ગયો છે ભાઈ ભેગા ના કે ભાઈ આપણા કરી કલાકારી છે આપણી આ હે भाई दिमाग का इस्तेमाल करो दिमाग का इस्तेमाल करो और देखो एक घीसी भाई भरने के लिए जुगाड़ किया जुगाड़ इसको बोलते हैं भाई दिमाग का इस्तेमाल करो देखो अब फेरेंगे रोलर बराबर अब हो जाएगा अपना फिनिशिंग बराबर ना भाई एकदम फर्स्ट क्लास એટલી નાની નાની ઘીસી ને ભાઈ આ બ્રશ पे है अंदर आ ना पे है बिल्कुल ना पे है भाई એટલા માટે जुगाड़ કરવો પડે બરાબર ને जुगाड़ કરવો પડે ભાઈ જીગા ભાઈ ચાય પી લો ચાય ભાઈ ચાય આવીએ આ બાજુ ચાય આવીએ ચાય हाँ 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 तुम काम कर लो हाँ भाई कर लो तो नमस्कार हमारा प्यारे भैया चाय आई से चाय भाई पी लो मस्त फर्स्ट क्लास मज़ा आ जाएगा काम में थोड़ी ताकत मिल जाएगा एकदम मस्त चाय पी लो चाय હવે ચાય આવેલી છે ભાઈ એ જગા ભાઈ ચાય લઈ લો ચાય ભાઈ બળદિયા ચાય લઈ લે એ નહીં પીતો એ બળદિયો એ રાજસ્થાનનો બળદિયો સારો मैंने सो કે રાજા ભોસડી કે घिसी भर गई है अच्छा काम हुआ है अभी फिनिशिंग कर देना है ડાઇનિંગ ટેબલ આવ્યો ભાઈ અને જોડે જોડે કાઠિયાવાડી થાળી બી આવે જ છે તો આ બધા કારીગરો બધા બેસી જવાના વડે ખાવા ડાઇનિંગ ટેબલ પર નવા ઉદ્ઘાટન થશે ભાઈ આજથી ખાવા પીવાનું કેવું કાકા બહુ ભારી હતું ને હા
કેટલો વજન લાગ્યો તમને कहीं नहीं आज की ड्यूटी ख़त्म भाई हमारी यही हम जाएंगे घर कल मिलेगा आपको माजलपुर का एकदम फर्स्ट क्लास वीडियो